કપાસના ખેડૂતો કપાસની ખેતીથી દૂર થતા જાય છે. એના કારણે છેલ્લા 5 વર્ષથી કપાસનું ઉત્પાદન ભારતમાં ઘટી રહ્યું છે, ઉત્પાદકતા ઘટી રહી છે અને ગંભીર પરિસ્થિતિ વર્ષો વર્ષ નિર્માણ પામી રહી છે. એના કારણે સરકારે એક કોટન મિશનની જાહેરાત કરી છે. કપાસ માટે આ જાહેરાત મોટી ગણવામાં આવે છે. એના વિશે આપણે વિસ્તારથી વાત કરવા ઈચ્છીએ છીએ. મિત્રો, કેન્દ્ર સરકારે ગઈકાલે જે કેબિનેટની મીટિંગ મળી હતી એની અંદર કપાસ ઉત્પાદકતા મિશન નામના મિશનની શરૂઆત કરી છે, જેનો ડ્રાફ્ટ લગભગ 6-8 મહિનાથી તૈયાર હતો અને હવે એને માટે પૈસાની મંજૂરી અને અમલીકરણની વાત આવતી હતી. એની જાહેરાત ગઈકાલે થઈ છે. 2026ના વર્ષથી લઈ 2031ના વર્ષ સુધી કપાસ ઉત્પાદકતા મિશન એટલે કે કોટન પ્રોડક્ટિવિટી મિશનની શરૂઆત થઈ છે. આની અંદર શું કરવામાં આવશે એવી કોઈ જાહેરાત નથી થઈ, પણ આ મિશનનો એક ઉદ્દેશ્ય જરૂર જાહેર કરવામાં આવ્યો છે. એની અંદર એવું કીધું છે કે આનાથી કપાસનું ઉત્પાદન જે અત્યારે તળિયે જતું રહ્યું છે એ ઉત્પાદનમાં આપણે વધારો કરવા ઈચ્છીએ છીએ એવી સરકારે જાહેરાત કરી છે. અશ્વિની વૈષ્ણવ જે સરકારના પ્રવક્તા મંત્રી છે એમણે ગઈકાલે આ જાહેરાત કરી હતી અને આ મિશન માટે સરકારે 5,659.22 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. એટલે કપાસનું ઉત્પાદન વધારવા માટે આગામી 5 વર્ષમાં કુલ મળીને 5659 કરોડ વાપરવામાં આવશે. એટલે આમ હિસાબ કરો તો લગભગ દર વર્ષે 1100 કરોડ રૂપિયા જેવું થાય છે. હવે આ મિશનની અંદર શું શું કરવામાં આવશે એની વિગતો કદાચ સરકાર હવે જાહેરાત કરશે, પણ અત્યારે ઉત્પાદન વધારવાનું એક મિશન છે એના 1 રૂપિયાની ફાળવણી કરી છે 5659 કરોડ. મિશન 2031 સુધીમાં એવું કહેવાય છે કે 498 લાખ ગાંસડીનું ઉત્પાદન થાય એવી રીતે કામ કરશે, જે અત્યારે 300 લાખ ગાંસડી સુધીનું ઉત્પાદન આવી ચૂક્યું છે. મને યાદ છે ત્યાં સુધી 2020ના પહેલાના વર્ષોમાં એક તબક્કે આપણે કપાસનું ઉત્પાદન 480 લાખ ગાંસડી સુધી કરેલું હતું ને એ હાઈએસ્ટ છે. એ પછી ઉત્તરોત્તર ઉત્પાદન આખા ભારતમાં ઘટતું જાય છે. સોરી, હું આ 380ની વાત કરું છું, 480ની મારાથી ભૂલ થઈ છે. 380 લાખ ગાંસડી સુધી ઉત્પાદન થયેલું હતું, એ હવે 498 લાખ ગાંસડી સુધી સરકાર લઈ જવા ઈચ્છે છે. હવે જોઈએ એની પાછળ કેવી મહેનત થાય છે અને ખેડૂતોનો રસ કેટલો છે. ખાસ કરીને ખેડૂતોને કપાસ વાવતા શું ફાયદો થઈ શકે એની વાતો આવશે તો ચોક્કસપણે વાવેતર વધશે. અત્યારે હું તમને વાત કરું ઉત્પાદકતા કપાસની હાલના તબક્કે આપણે જોઈએ તો 1 હેક્ટરે 440 કિલોની છે, જે વિશ્વમાં સૌથી નીચી છે. આ તમને ખાસ કહી દઉં, વિશ્વમાં સૌથી ઊંચું ઉત્પાદન બ્રાઝિલ, અમેરિકા કરે છે હેક્ટર દીઠ, અને આપણે સૌથી નીચું ઉત્પાદન પ્રતિ હેક્ટર કરીએ છીએ. એ વધારીને અત્યારે 755 કિલો પ્રતિ હેક્ટર કરવામાં આવશે. 440 કિલો છે અને એને લગભગ 755 એટલે બમણાથી થોડુંક ઓછું કરવામાં આવે એવો સરકારનો ટાર્ગેટ છે. કુલ 32 લાખ ખેડૂતોને આનો ફાયદો મળશે એવો સરકારે અંદાજ મૂક્યો છે. બીજી તરફ મિત્રો, કેટલીક સમસ્યાઓ પણ છે જેના વિશે સરકારે અત્યારે કોઈ ફોડ નથી પાડ્યો, જેમ કે નવા બિયારણ, એ ઉપરાંત રોગચાળાના જે પરિબળો આવતા હોય છે એની સામે રક્ષણ કેવી રીતે મેળવવું, આ બધાની ચર્ચા હજી કરવાની બાકી છે અને એનાથી જ ઉત્પાદન વધે કે ઘટતું હોય છે. એટલે કે સારું બિયારણ જરૂરી છે, ઉપરાંત રોગચાળા નિયંત્રણમાં લાવે એવું બિયારણ જરૂરી છે. જ્યારે 2001ના વર્ષમાં બીટી કપાસ આવ્યો ત્યારે આ પરિસ્થિતિ હતી, કારણ કે દેશી વેરાયટીમાં ખૂબ રોગચાળો થતો, ઉત્પાદકતા ઘટતી. પછી બીટી કપાસે આ પરિસ્થિતિ ઘણી સારી કરી દીધી. અત્યારે બીટી કપાસની હાલત ખરાબ છે. એટલે હવે એના માટે કોઈ નવી જાત કે નવું આગળનું એડવાન્સ વર્ઝન કપાસના બિયારણમાં ગોતવું પડે. એ ઉપરાંત અત્યારે જે ઇનપુટના ભાવ છે, બિયારણ, ખાતર, સાધનો, મજૂરી, આ બધા પણ પરિબળો કપાસના ઉત્પાદનમાં મહત્વની કામગીરી ભજવતા હોય છે. એટલા માટે એ પણ અત્યારે વધેલા છે. એટલે ખેડૂતોને હજી રસ રહેશે નહીં અને આમે કપાસનું ઉત્પાદન મોંઘું છે. સરકારનો કદાચ એવો ટાર્ગેટ હોય કે આપણે ઉત્પાદકતા વધે તો સરકાર ખેડૂતોને જે ખર્ચ આવે છે એ ઓછો આવે, એ એનો સરકારનો ટાર્ગેટ હોઈ શકે. નવા કયા બિયારણ સરકાર આપવાની છે એની સ્પષ્ટતા બહુ જરૂરી છે. મિત્રો, આજની બજારની વાત કરી દઉં તો આજે 6 મે 2026 બુધવારનો દિવસ. કપાસની અંદર અત્યારે માંડ 5% ખેડૂતો પાસે માલ હશે, ત્યારે હવે 2000 રૂપિયા થવા માટે બજાર થનગની રહી છે. ક્યારે થશે એ નક્કી નથી. એ ઉપરાંત બધાને લાભ મળશે એ શક્ય જ નથી. માત્ર ને માત્ર બેસ્ટ ક્વોલિટીના કપાસમાં 2000 રૂપિયા થઈ શકે અને બહુ જૂજ ખેડૂતો પાસે એવો માલ હશે તો એનો લાભ મળશે. બાકી 2000 રૂપિયા થાય
તો એ માત્ર નામના 2000 રૂપિયા બની જશે અને છાપવા માટેનો ભાવ માત્ર બની જશે. ગુજરાતની જીનિંગ મિલોની મિત્રો વાત કરીએ તો ઘાસડીનો ભાવ એ લોકોએ 64,000 થી 64,500 કરી દીધો છે. સીસીઆઈના ભાવ વધારા પછી ખાસ કરીને આ ભાવ જીનિંગ મિલો કરી રહી છે. અને બીજી વાત એ તમને કરું તો સીસીઆઈ શું કામ ભાવ વધારે છે, તો ન્યુયોર્ક કોટનની અંદર સતત તેજીને લીધે 84 સેન્ટ ઉપરનો ભાવ થઈ ગયો છે, એટલે સીસીઆઈ પણ 2 દિવસથી ભાવ વધારી રહી છે. 2 દિવસમાં 350 રૂપિયા વધારી સીસીઆઈએ 66,500 થી 67,800નો ભાવ ઘાસડીમાં કરી દીધો છે. ખેડૂતો પાસેથી 1600 રૂપિયા કે 1600 થી નીચેના ભાવમાં કપાસ ખરીદી લીધા પછી અત્યારે સીસીઆઈ નફો કરવા લાગી છે. સામાન્ય રીતે સીસીઆઈ ખોટ કરતી હોય છે, આ વર્ષે સારો એવો નફો કરશે. કપાસિયાના ભાવની વાત કરું તો સમગ્ર ગુજરાતની અલગ અલગ માર્કેટિંગ યાર્ડ કે પછી બજારોની અંદર 840 થી 905 રૂપિયાનો ભાવ ચાલે છે, જ્યારે ખોળના ભાવની વાત કરીએ તો 1960 થી 2090 રૂપિયા સુધીનો ભાવ ચાલી રહ્યો છે. મિત્રો, આ કપાસ બજારની માહિતી કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરજો. ચેનલને ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરવાનું ભૂલતા નહીં.